સુરતમાં ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર બિલ્ડર સામે લાલ આંખ. મહાપાલિકાએ નિયમનું ઉલ્લંઘન કરનાર બિલ્ડરને ફટકાર્યો 1 કરોડનો દંડ. નિર્માણાધીન પ્રોજેક્ટ પર ગ્રીન નેટ નહીં લગાડનાર બિલ્ડરો સામે કાર્યવાહી. મનપાએ છેલ્લા 1.5 મહિનાથી કન્સ્ટ્રક્શન સાઇટનું મોનિટરિંગ શરૂ કર્યું હતું. મનપાનું અભિયાન આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. વારંવારની ચેતવણી છતાં કાળજી ન લેવાતા દંડ ફટકારવામાં આવ્યો. તો મનપાએ છેલ્લા 1.5 મહિનાથી કન્સ્ટ્રક્શન સાઇટનું મોનિટરિંગ શરૂ કર્યું છે અને ત્યારબાદ દંડ કરનાર બિલ્ડરો સામે સુરત મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. સીધી તસવીરો તમે જોઈ શકો છો. બાંધકામ ચાલતું હોય છે ત્યાં જે પ્રમાણે નેટ લગાવવાની જરૂરિયાત હોય છે, જાળી લગાવવાની જરૂરિયાત હોય છે, પરંતુ આ બિલ્ડરો છે એ લગાવતા નથી, જેના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા બિલ્ડરો પાસેથી 1 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. નિર્માણાધીન પ્રોજેક્ટ જે રીતે ગ્રીન નેટ નહીં લગાવનાર બિલ્ડરોને આ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મનપાએ છેલ્લા 1.5 મહિનાથી મોનિટરિંગ શરૂ કર્યું હતું અને અધિકારીઓ નિર્માણાધીન સાઇટ ઉપર જઈને ગ્રીન નેટ લગાવવામાં આવે છે કે નહીં તેની પણ ચકાસણી કરી હતી. જોકે જે રીતે અત્યારે હાલ માટી પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે, સ્ટોર કરેલા મટીરિયલ ઢાંકવામાં આવે છે કે નહીં, એ બાબતને લઈને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે બિલ્ડરોની આ પ્રમાણે જે મનમાની છે એ ચાલી આવી હતી. સીધી તસવીરો તમે જોઈ શકો છો. જે પ્રમાણે અત્યારે હાલ જે જાળી લગાવવામાં આવતી હોય છે, ગ્રીન નેટ લગાવવામાં આવતી હોય છે, આ પ્રમાણે કોઈ પણ બાંધકામ ચાલતું હોય ત્યારે જે રીતની અત્યારે હાલ જે ગ્રીન નેટ હોય છે એ નહીં લગાવનાર બિલ્ડરો વિરુદ્ધ અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ આ અભિયાન છે જારી રહેશે. બિલ્ડરોને ચેતવણી આપવામાં આવી છે કે નિયમોનું ઉલ્લંઘન કરશો તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આમ સુરત મહાનગરપાલિકાએ આવા બેફામ બિલ્ડરો છે તેમના વિરુદ્ધ અત્યારે કડક કાર્યવાહી કરી છે અને 1 કરોડનો દંડ આખા સુરત શહેરની અંદર જે બિલ્ડરો છે, જે નેટ નહીં લગાવનાર જે બિલ્ડરો છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.